લોકરક્ષક ન્યૂઝ ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું ડોક્ટર આર મિશ્રા। આપ સૌને વિનંતી છે કે અમારો આ વિડીયો નવસારી જિલ્લા કે નવસારી મહાનગરપાલિકા માટે સૌથી ગંભીર વિષય ઉપર છે। આપ સૌ જાણો છો કે ગત વર્ષે આપણા નવસારી મહાનગરપાલિકાએ આશરે 900 કરોડ રૂપિયા ખર્ચ કરી, જેમાં આ જૂના ઉદ્યાનોમાં બાગોમાં કેટલા ખર્ચ કરવામાં આવેલ છે તે અહીં જોઈને સમજી શકાય છે। આપ સૌ નજીકથી હું આ બતાવવા માગું છું કે આ ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકર, આપણા ભારત રત્ન, લો મેકર, સંવિધાનના ઘડવૈયા, જેના નામથી સૌએ વાકેફ છો। આમાં તમે જોઈ શકો છો કે આ ફુહારો કેટલાક વર્ષથી બંધ છે। આજ સુધી અમે આવતા જતા કોઈ દાડેને ચાલુ થયા હોય એવું કોઈ જોયા નથી। આપણી મહાનગરપાલિકાએ ગત વર્ષે આશરે 900 કરોડ રૂપિયાનું બજેટ પૂરું કર્યું અને આ વર્ષે 1286 કરોડ રૂપિયા ખર્ચ કરવા જઈ રહી છે। શહેરમાં લાઇટિંગ કરવું, રંગ રોશન કરવું એ જરૂરી છે, પણ એની સાથે સાથે એ પહેલાં નાગરિકોની પ્રાથમિક સુવિધાઓ, પીવાલાયક પાણી, રોડ, ગટર વ્યવસ્થા, શિક્ષા, સુરક્ષા, સ્વાસ્થ્ય, એ પ્રાથમિક જરૂરિયાત સૌથી પહેલાં પૂરી કરવી જોઈએ કે જે આપણને નવસારી મહાનગરપાલિકાના કોઈ પણ વિસ્તારમાં નજરે પડતો નથી। તો ચલો આપણે આ નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં દુધિયા તલાવની સામે મા આશાપુરી મંદિરની પાછળ આમાં એક નજર કરીએ કે એની હાલત કેવી છે। આમાં લગાવેલ ફુહારો વર્ષોથી બંધ છે। આમાં જે ખુરશી મૂકવામાં આવેલ છે તેની હાલત જુઓ। નાના બાળકો માટે રમતગમતના સાધનોની હાલત કેટલી ગંભીર છે। અહીં મૂકવામાં આવેલ બાકડાઓ એવું લાગે છે કે અહીંયા ભૂત પ્રેત રહેતા હોય। વર્ષોથી અહીં કોઈ સફાઈ થયેલ નથી અને અહીં એવું જાણવા મળેલ છે કે કોઈક વાર અહીંયા સાપ પણ નીકળે છે। એથી સાબિત થાય છે કે અહીં આવનાર અમારા બાળકો, યુવાઓ, અમારા વડીલો કેટલા સુરક્ષિત છે। આપ સૌને વિનંતી છે કે અમને આ વિડીયોની કોમેન્ટમાં લખજો કે આ આપણા દેશના સંવિધાન અને લો મેકર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઉદ્યાનની મરમ્મત આપણા નવસારી મહાનગરપાલિકાના મહામહિમ ને તત્કાલ પોતે આવી જોઈને એને કરાવવું જોઈએ કે નહીં, એ અમે આપ સૌને કોમેન્ટ જરૂરથી વાંચશું અને આપ સૌના લાઈક, સબસ્ક્રાઈબ અમારો એક ઉર્જાના સ્ત્રોત છે, એક શક્તિનું કામ કરે છે। તો આ પત્રકારિતા આગળ વધતી રહે। આપ સૌનો અધિકાર, આપ સૌની જરૂરિયાત, જે આપણો અધિકાર છે અને એ અધિકાર આપણને મફતમાં મળતું નથી। એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં સૌથી પહેલાં જણાવેલ છે કે આપનો સૌથી શું અધિકાર છે, જેમાં કે શિક્ષાનો અધિકાર, આરોગ્યનો અધિકાર, સૌથી મોટો જીવન જીવવાનો અધિકાર, આ બધા આપણો સૌનો અધિકાર છે અને એ અધિકાર જાણવું જરૂરી છે। એ જાણવો પણ આપણો અધિકાર છે। તો આપ સૌને વિનંતી છે આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને આપણા મહામહિમ સુધી પહોંચે શેર પણ કરજો। જય હિન્દ, જય ભારત,